રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગ્યા છે ને જો બે જણી હંજવારી કાઢે. માં બેન ને ટેકો દેતી હતી. એને જવાનું અમારા કુટુંબમાં માતાજી ભાઈ મોકલેલી રાંદલમાં તેડેતી અને અમારે જવું છે વાડીએ તો બેન ભેગું કામ થઈ જાય ને એને નાવું છે ને અમારે વાડીએ જવું છે હવે તન હાવણી વાલે નહીં અને અમારે આજ છે ને મન્નતભાઈ આવવાના છે. આજે રજા પડે છે. શું કીધું? આજે ને છેલ્લું પેપર છે. 11 વાગે પરીક્ષા પૂરી થાય તે પછી એને ટૂંકમાં વેકેશન પડી જાય અને આવી જાય બસમાં તેડવા નહીં જવું પડે. અહીંયા વડોતર બસમાં ઉતરીને ત્યાં તેડવા જવો જોઈએ. પાછા પછી પગી બાપા હોય તો એ બસમાં બેહાડે સામાન બધું રખી દે. હમણાં કડિયા કામ આવતું ખેતી કામ બધું બંધ હતું. હવે આપણે ખેતી કામ બાકી છે ને બધું ઉપાડવાનું છે. ઉકેળા પલાળવાના છે એવું બધું કામકાજ છે. ચા નાખવાનું પછી લેવાનું છે, ખાતર ભરવાનું છે એટલે ખેતી કામ લેવાનું છે. અમારું ઉનાળાનું અડધું કામ તો થઈ ગયું. જો માંડવી ખોલાઈ ગયું હોય, ચરા હચવાઈ ગયા. હવે ખાલી ચા ને ખાતર ને બે કામ. ખાતર ભરાઈ જાય એટલે રેડી. પછી ખેતી કામ કમ્પ્લીટ. પછી ઉપાધિ ન ભલે ને ગમે તે બે આવે. લાલ આ છે ને ધારીએ જવું છે ને ઉકેળો એક યુનિફોર્મનો પલાળી આવ્યું. પછી આમ ભાદરનો ઉકેળો એક દી જાખું તે પલાળી રાખી લેવું. ઝીણું મોટું કામ હાલી મને હાલે ધૂપ દે ફૂલણા લઈને જાય. હા ઘડીક વાર હે ને આવી અને એવા ઉકેડાને ધૂળ ફરવા મનાણા હતા. ફરતી વાહુ પારી કરી ખોદીને જ્યારે અહીંયા વચમાં ઢેબા ઢળીએ જો અહીંયા હતા ને એ બધા કોદારીથી ખોયદા. હું એને કહીને ખવડાય એવા કાઢવા ના હોય ઉકેડા પણ એને દીદી તેરી ઊંચા નીચું હોય ગમે નહીં કહ્યું ના ખોદીને રેવલ હવે હા એકદમ તમે જોઈ શકીએ. જો રેવલ થઈ ગયો હોય ઉકેડો અને ફરતી વાહુ પારી કરી એટલે પાણી બારું ના જાય ને હવે મોટર હાલતી કરવાની હે. ઉતાંબર કર્યું ન કે લાઇટ વહી જાય ને તો પાછું વળી કામ રહી જાય. અને ઉકેળો ફોરવાનો હતો એને પલાળવાનો હતો અને ઘેર બેન હે નહીં. મેં તમને કહ્યું એને વારે માતાજી તેલ અહીંયા ગઈ છે ને 10 વાગ્યાની ચા. કેટલા વાગ્યા? 10 વાગે પાછું વહી જાઉં એવી રીતના. હા એ તો તમે આ બધું ખોદવાનું ધીરું ને એવા હાટું જ કરો. 9 વાગ્યા 10 વાગ્યા હોય તો થઈ તબડ તોડ જાતું હોય કામ. આપણે અહીંયા હવે લાઈનના કટકા પાથરી અને ઉકેડો આખો પલાળવાનો છે. તે દીનું ખોયદું ના હોય ને ધૂળ ચડી ગઈ જતા ને નાકામાં માથે હરખું ખોદીને ખુલતું નહીં હોય. અહીંયા લાઈનના કટકા હલાડી લીધા છે અને આ ગયા છે મોટર હાલતી કરવા. લાઇટ હોય તો ત્યાં સારું અને કેદીનું હાલતું ના કર્યું આની કોમ એટલે લાઈન ને હું હકીકત હે પાણી આવે ત્યાં ખબર પડે. જોઈ કંઈક ત્યાં ગોતે જ છે નાકા ઓલું જો અહીંયા નાકું કટલું તોડ્યું ને ખોઈદું તીકેણે ફીટ થયું. હવે જો પાણી આવી જાય ને એકવાર તો આમ ખબર પડે કે લાઈનમાં કંઈ વાંધો નથી. બાકી ત્યાં અટાણે કેદીને હાલતી ના હોય ને લાઈન ચાલુ એટલે પડતર થઈ હોય એટલે હાલો પાણી આવી ગયું. અને અસલ નામી પાહરે જો અહીંયા તૂટલ છે એટલે બધું ભેગું ધીમે ધીમે અહીં તૂટલ છે આખો ઉકેડો ધીમે ધીમે પીએ. એટલે અહીં એ તૂટલ છે ને એક ફાયદો થાય સોરે ના મારે એટલે પારી તૂટવાની બીક ના રહીએ. કટકા કેમ લઈ આવ્યા? ઓ બધે પૂગી જાય. હાલો બપોરનો તો 1 વાગ્યો છે અને વાડીએ ગયા હતા ધારી ઉકેડો પલાળવાથી પલાળી 11 વાગે આવતા નહીં હતા અને 1 વાગ્યો છે એટલે હવે જવું છે મારે અહીંયા બહીને પાટીએ. મન્નત આવે છે બસમાં એને તેડવા. 11:30 વાગે ફોન આવ્યો હતો. 11:30 વાગે ત્યાંથી બસમાં બેહાડ્યો એટલે લગભગ 2 કલાક 2 અઢી કલાક જેવું ટૂંકમાં થઈ જાય.
પછી બસ કેવી ઊભી રહીએ એના ઉપર આધાર હોય તો કે 2-2.5 કલાકની અંદર ટૂંકમાં પૂગી આવે 1.5 કલાક તો થાય એટલે હજી હું અહીંયા પૂગી ટૂંકમાં બંધ પાછળ 15-20 મિનિટ એમ નીકળી જાય એટલે 1:30 વાગે અહીંયા પૂગી 1:30 થી 2 ની વચ્ચે ટૂંકમાં અહીંયા ઉતારીએ બંને પાટીએ પૂગી ને આઈનું કહ્યું હતું ઉતારવાનું મને શિવશક્તિ ચાલુ જ હોય કલાકે શિવશક્તિમાં આવવાનું હોય ને આગળ રસ્તામાં હતો ને ફોને આવી ગયો ખંભારી પૂગી એટલે 10-15 મિનિટમાં પૂગી આવી અહીંયા હકવડે જો બપોરનો ટાઈમ એટલે હોટલું બંધ હે બાકી ઓમ હકવડે હું હોય તો હું ખાટલો ને બધું હકવડે પણ આખણી 10-15 મિનિટમાં પૂગી આવી હાલો શિવશક્તિ આવી ગઈ ને મન્નાતીમાં આહે જાઓ શિવશક્તિમાં જ આવે વારે ફેરે હાલો અમારા ભાઈ આવી ગયા હવે વેકેશન કા મોજ આવે નહીં 45 દિન હા મોજ આવી ગઈ 1.5 મહિનો પેપર કેવા ગયા બાપ નમી ગયા તો વાંધો નહીં સામાન હે ને અંદર જાજુ હતું ને એટલે તેડવા ના ગયો ઓલે ફેર મળવા ગયા ને લેતા આવ્યા ના ભાઈ ને કતા તેડવા ધક્કો થાય પછી સામાનમાં જ ઠેલો એક જ હતો એટલે પછી મેં કહ્યું બસમાં આવતો રહે અને હવે માટી વાટો થઈ ગયો બસમાં એકલો આવતો રહીને વયો જાય કા ભાઈ હે હાલો જાશો હવે ઘેર હાલો અમે ઘેર પૂગીએ એવા અને જોઈજો આગળ ઘરનાની રોનક બધાની જોજો બદલી જાય કે 1.5 મહિનાનું નહીં ભાઈ હા સાથી તો ઓછો થઈ જ ને હાલો અમે મોટા ભાઈ ને મળવા આવ્યું હાલો હાલો અંદર હાલો અંદર હાલો અંદર દાદા તો જવાય અમારે ભાઈ અટાણે આ લાદીમાં પાટા ભરવાનું હાલે વાઇટ સિમેન્ટ થઈ જાવ આછો રેડ રાખી અને ડબલા રેડતા જાય છે પછી પતરું ફેરવી દેવું જરા ફૂકાય ને એટલે આ બધું સરખું દબાઈ જાય તો જાડો ભરી તો હાલે પણ એ વાર લાગે અને આ ખાલી વાટે વાટે રેડવાનું જ રહીએ પછી પતરું ફેરવવાનું રહીએ એ વાટા ભરવાનું કામકાજ હાલે હટાણે ડબલાથી જો એ આમ રેડતા જાય છે પછી જરા ફૂકાવા દેવું પછી પતરું ફેરવી દેવું માથે ઉહેડી દેવું આવું છે ને રગડા જેવું રાખ્યું હોય આવું આપણે રેડ બનાવી દઈએ એવું પછી જરા જરા લઈ આવી રીતે જ આમ નાખતા આવી આવી રીતે ભરી પછી આવા હે પતરું ફેરવતી આવે એટલે ખાલું રીવું હોય એ બુરાતું આવે અને વચઘટનો બધો પાછો સિમેન્ટ ભેરો થતો આવે આવી રીતના ભરવાનું હોય આવું રગડું રાખ્યું નકો ઓલો ઝીણો વાટો હોય ને આવો આછો એમાં પછી સિમેન્ટ અંદર જાય ને પાણી જે હોય ને તો અંદર ઉતરી જાય એટલે આને જરા ખુકાવા દે પછી પતરું ફેરવી દે એટલે ભારે દેવાય જાય ખાલું ક્યાંક રહ્યું હોય તો એ આવી જાય અને વચઘટનો સિમેન્ટ ભેગો થઈ જાય હાલો જો વાટાનું કામ તો થઈ ગયું હું તો અટાણું કે રમતો હતો એટલે ભાગ લેવા જાઉં ગામમાં જાઉં એ કરતો હવે સિમેન્ટનું કામ ચાલુ છે જો લાદી નાખી એક ધારિયામાં લાદી નાખી આપણે તો ઓલા આંબા કરતા તો વાડાના આંબામાં બહુ જાજા આવ્યો ભેહું વાળા જોયો આંબો ઓલો ખૂણામાં હે ને અહીંયા એ આંબામાં કેરી ઓડી થઈ ગઈ
ઉંમર બી એવડી વડી નથી થઈ આપણામાં ફરિયામાં. શું વાત કરે તને નવી વાત. હાલો વ્યારા કરી લીધા ને વાગ્યા કેટલા ખબર 10 વાગી ગયા છે. આજે છે જાજો વિડીયો બનાવવાનું તો ભાઈ પૂછવામાં હે પરીક્ષા કેવી ગઈ, પેપર કેવા ગયા એ બધું પૂછવામાં રમતમાં ને ભાઈ ટ્રોફી લઈને બેઠા હતા. રમત છે કઈ નહીં ભાઈ, આ તો પરવાનું હોય ને ભાઈની ટ્રોફી 2 પરવા જઈ હતી 2 જઈ હવા. વોલીબોલમાં હે 2 વોલીબોલ ની ને પરવાની નવાની તો કરવાનો તો પરવા ક્રિકેટ ની હતી ને તો સેપક ટકરાવની સેપક ટકરાવ. હા 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 લાકડા જવા હા લાજ તો ભાઈ ને બધું નવું જોવામાં ગયું હોય બધું ક્યાં હું બનાવ્યું બધું કઈ એમ તો આડા થઈ જાય પછી બદલાવી લઈએ ને એમ કરતો આ વારની છે ને આ વોલીબોલ ની હે આ 6ઠામાં નંબર આવ્યો તો પહેલો નંબર આવ્યો તો એની બાકી હાલો સાચી ધમાલ કાલથી ચાલુ થાય ના ભાઈ નહીં વાડીએ જાઓ ને ગમે ગમે મજા આવી કાતરા કેવા મીઠા હતા આપણે ખાધા કેમ હતા એ કાતરા મજા આવી નહીં ધારી રાખી દઈએ બાબુની પાણી વાળતા હતા મેં તો ચક્કર મારતી આમ જોતી હમણાં કેવા ખેન બેન નીથી ઉતારા પછી મેં પાણી વાળી બેન મીઠા બહુ જ મેં આવીને બાપુને ચક્કર દઈ કે આપણે બે જામ હોય કે ઊંચા હે હવે તો ટ્રેક્ટર લઈને જાય તો આપણે આય કાતરા બોર આપણો આગળ ને અને મીઠા એવા આપણે બે ટ્રેક્ટર લઈને જા કોણ ના જવાય હે ચાલો વાવા ટેપ કેવી વાવા આગળ બાબુ કે હવે ક્યાં આંકવાનું છે હા આંકવાનું હોય ને એને ટેપ વગાડવાનું શોખ સવારે તો જા આંકવાનું છે આંકવાનું આગળ નથી પણ ખાલી કહેતો હતો ને ટ્રેક્ટરનો શોખ બહુ છે આંકવાનો ગાડીઓ કરતા બધા ટ્રેક્ટર ટ્રેક્ટર ખેડૂત દીકરા ન હોય એ જોઈએ ટ્રેક્ટરમાં જોઈએ મેં પૂછ્યું ને ભાઈ વડા થઈને કઈ ગાડી લે ગાડી નહીં લે ટ્રેક્ટર લે બરાબર જીજીને વ્યવસાય ગયા એ તો આગળ જતા સમય જતા ખબર પડે ને ખબર શું કરવું એ ખોલી દે તો જીમ રાખવું હોય બધી એવું સરસ. હાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી અમારે ઘરમાં આખી રોનક જ ચેન્જ થઈ જાય ને રોનક આવી જાય મનનભાઈ આવે ને મારા આખું ઘર ભર્યું ભર્યું લાગે. હું નહીં આવતી હોય તમે એમ રાખ્યું આવે જ ને અમારે બેન ના રહે હોસ્ટેલમાં તો અમને જરાક મજા આવી નકર અમારે તો હા ઓલું થઈ જાય બેનને નફાયું એ ખરો અમને એકલું એકલું ના લાગે બે હોસ્ટેલમાં હોય તો અમારે કાંઈ પછી શું કરવાનું મજીરા વગાડી થાય થોડોક ટાઈમ અઘરું લાગ્યું ને ભાઈને અમને બધા ના હવે તો કંઈ વાંધો નથી બેનને અમારે હતું ના ફાવે હર આવતી જ નથી હાથે તને તો રાખો હતો ના ભાઈ ધરા રાખે ટ્રાય કરી જ નથી પછી કંઈ એવું ધરાનું ન હોય કે રાખો આમ ના ફાવે તો કંઈ થોડોક ટાઈમ પહેલાં અઘરું લાગ્યું ખાવા પીવામાં નહોતો ફાવતું એકાદ વાર પેટમાં ગડબડ થઈ ગઈ ખબર હે પછી ધીરે ધીરે ફાવી ગયું આવું નતા માસ્ટર સમજે નહીં માસ્ટર હાલો એ તો પછી નવી નવી વાત આપણે 1.5 મહિનો થયો કા ભાઈ 1.5 મહિનો સુધી એ જ વાતો કરવાની મોજ જ કરવાની નહીં ન કરી કઈ દે ખોલે પાછું 6 મહિના 6 તારીખે ખોલે શું 6 મહિના કંઈક કરી હાલો હવે આજનો વિડીયો અહીં પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ.